અમેરિકામાંથી એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI દ્વારા ભારતીય નાગરિક અમૃતપાલ સિંહને તેમની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકી તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર અમૃતપાલ પર આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનો ગંભીર આરોપ પણ મૂકવામાં આવ્યો છે. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નેટવર્ક અમેરિકા, કેનેડા અને મેક્સિકો સહિત ઉત્તર અમેરિકાના અનેક વિસ્તારોમાં સક્રિય થયું છે અને સરહદો પારથી મોટા પાયે ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી કરતું હતું. આ ઘટનાએ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સુરક્ષા એજન્સીઓનું ધ્યાન બરાબરનું ખેંચ્યું છે, કારણ કે આવા સંગઠિત નેટવર્ક અનેક દેશોની કાયદા અમલમાં મુકતી એજન્સીઓ માટે મોટો પડકાર બની રહ્યો છે. FBI દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર અમૃતપાલ કેનેડાના જે વાનકુવર સ્થિત રવિન્દ્ર ઘંટા ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગ્રુપ સાથે મળીને કામ કરતો હોવાનો આરોપ છે. અમેરિકી સરકારનો અધિકારીઓનું એવું કહેવું છે કે આ ગુનાહિત સંગઠન માત્ર ડ્રગ્સની હેરાફેરી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદેસર સપ્લાય ચેન, નાણાંની અવરજવર અને સંગઠિત ગુનાખોરી સાથે પણ જોડાયેલું હોવાની તપાસ ચાલી રહી છે. તપાસકર્તાઓનું માનવું એવું છે કે આવા નેટવર્ક અદ્યતન ટેકનોલોજી, ગુપ્ત સંચાર પદ્ધતિઓ અને વિવિધ દેશમાં ફેલાયેલા સંપર્કનો ઉપયોગ કરીને પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોય છે. આ કેસ પણ તે જ પ્રકારના મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામેની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. અમેરિકી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર લોસ એન્જલસની ફેડરલ અદાલતે 23 જૂનના રોજ અમૃતપાલ વિરુદ્ધ ગેરકાયદેસર ડ્રગ્સની તસ્કરી માટેના ષડયંત્ર સહિતના આરોપોમાં ફેડરલ એરેસ્ટ વોરંટ જાહેર કર્યો હતો. જોકે હાલમાં તેની ધરપકડ થઈ નથી અને તે ફરાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે હાલ ક્યાં છે અથવા તો કયા દેશમાં છુપાયો હોઈ શકે છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં પણ આવી નથી. અમેરિકાની વિવિધ ફેડરલ એજન્સીઓ તેમજ અન્ય દેશની કાયદા અમલમાં મુકતી સંસ્થાઓ તેની શોધમાં સંકલિત રીતે કામ કરી રહી છે અને FBI એ જણાવ્યું છે કે આ સમગ્ર કાર્યવાહી ઓપરેશન હાર્ટબેલ નામના વિશેષ ઓપરેશનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ રવિન્દ્ર ઘંટા ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવાનો છે. અમેરિકા, કેનેડા અને અન્ય જે સહયોગી દેશની સુરક્ષા અને તપાસ એજન્સીઓ એકબીજા સાથે માહિતી વહેંચીને ડ્રગ્સ, ગેરકાયદેસર નાણાંની હેરફેર અને સંગઠિત ગુનાખોરી સામે કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ FBI અમૃતપાલનો જે ફોટોગ્રાફ જાહેર કરીને સામાન્ય જનતા પાસે પણ તેમણે મદદની અપીલ પણ કરી છે. જો કોઈ વ્યક્તિ પાસે તેનો વિશે વિશ્વસનીય માહિતી હોય તો તે સંબંધિત અમેરિકી સત્તાવાળાઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. અધિકારીઓનું એવું કહેવું છે કે જાહેર સહયોગ ઘણી વખત ફરાર આરોપીને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. જો કે અહીં એક મહત્વપૂર્ણ કાનૂની બાબત પણ છે, તે સમજવી ખૂબ જરૂરી છે. હાલમાં અમૃતપાલ સામે જે આરોપ છે તે અમેરિકી તપાસ એજન્સીઓ દ્વારા મુકાયેલા આરોપ છે અને કોઈ પણ વ્યક્તિને અદાલતમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી કાયદાકીય રીતે દોષિત માનવામાં આવતો નથી. હવે સમગ્ર વિશ્વની નજર આ તપાસ પર રહેશે કે શું આ કેસમાં વધુ ધરપકડો થાય છે કે શું, અને શું આ નેટવર્કના અન્ય સભ્યો સામે પણ કાર્યવાહી થાય છે કે નહીં, અને શું તપાસ દરમિયાન કોઈ વધુ મોટા ખુલાસાઓ સામે આવે છે કે નહીં.
જેમ જેમ સત્તાવાર માહિતી બહાર આવશે તેમાં કેસમાં નવા વળાંક આવવાની પૂરેપૂરી શક્યતા પણ છે. આવા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમાચાર અને વિશ્વભરના મોટા અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.